श्री गिरिराज धरण की जय। वाला वैष्णव आप સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી પુરુષોત્તમજી લેખવાળા 10 દિગંત વિજયી એમના વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આ સત્સંગને બીજા વૈષ્ણવની સાથે શેર કરજો। શ્રી પુરુષોત્તમજી 10 દિગંત વિજયી અને લેખવાળા તરીકે આપણા પુષ્ટિ માર્ગમાં જાણીતા છે। હવે આપના સમાન સર્વ વેદ સ્મૃતિ વગેરેના તત્વાર્થને જાણનાર અને અપ્રતિમ વક્તા અને વિદ્વાનોમાં પણ વિરલ મહાનુભાવ હજી ભૂમિ પર પ્રગટ્યા નથી, જેમણે 9 લાખ શ્લોકોનું અર્થ ગંભીર સાહિત્ય રચ્યું છે। એવા આચાર્ય ચૂડામણી શ્રીમદ પુરુષોત્તમજીનો જય હો। હવે આ પુરુષોત્તમજી નું પ્રાગટ્ય શ્રી વલ્લભ વંશમાં 7મી પેઢીએ અને એટલે કે ગુસાઈજીના ત્રીજા લાલ જે બાલકૃષ્ણજી હતા તેમના ઘરમાં થયું, એટલે 7મી પેઢી અને ત્રીજું ઘર, આ રીતે એમનું પ્રાગટ્ય હતું। આપશ્રીના પિતાશ્રીનું નામ પીતાંબરજી હતું અને આપશ્રીનું પ્રાગટ્ય સંવત 1714માં શ્રી ગોકુળમાં થયું હતું। આપશ્રીના પ્રાગટ્યનો શુભ દિવસ ભાદરવા સુદ એકાદશી એટલે કે દાન એકાદશીનો છે। આપશ્રીના માતુશ્રીનું નામ જાણવા મળતું નથી। આપશ્રીના વિદ્યાગુરુ શ્રી કૃષ્ણચંદ્રજી હતા। શ્રી કૃષ્ણચંદ્રજી એ પણ વલ્લભ કુળના જ હતા અને તેઓ ખૂબ વિદ્વાન હતા। સર્વ શાસ્ત્રોના અને સાંપ્રદાયિક તત્વજ્ઞાનના પ્રગાઢ જાણકાર હતા। હવે શ્રી પુરુષોત્તમજીને બાળપણમાં આવા સમર્થ વિદ્વાન પાસે શાસ્ત્ર જ્ઞાન લેવાનો અવસર મળ્યો, તેથી તેમના જીવનમાં ખૂબ ઊંડી અસર થઈ અને તેઓ પણ એક સમર્થ વિદ્વાન થયા। હવે એમના હવે શ્રી પુરુષોત્તમજીની કિશોર વયનો એક પ્રસંગ છે અને આ પ્રસંગ આપણા સંપ્રદાયમાં બહુ જાણીતો છે। એકવાર શ્રી વ્રજરાયજી મહારાજ સુરતથી બહાર પધારેલા હતા। સુરતમાં શ્રી પુરુષોત્તમજી અને આપના માતુશ્રી બિરાજમાન હતા। તે સમયે એક માયાવાદી પંડિત આવ્યો। તેણે શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો। નાનકડા શ્રી પુરુષોત્તમજી અને આટલા મોટા માયાવાદી વિદ્વાન, આપને મનમાં ઉદ્વેગ થયો કે આમની સાથે હું શાસ્ત્રાર્થ ચર્ચા કેવી રીતે કરીશ? મારી પાસે તો એટલું જ્ઞાન પણ નથી કે વિદ્વતા પણ નથી। એમના માતુશ્રીએ તે પંડિતને આજ્ઞા કરી કે પંડિતજી, મારો પુત્ર તમારી સાથે 3 દિવસ પછી શાસ્ત્રાર્થ કરશે। આપશ્રીએ શ્રી પુરુષોત્તમજીને સમજાવ્યું કે બાવા, આપ ભૂલી કેમ જાઓ છો કે આપનું પ્રાગટ્ય શ્રી વલ્લભ વંશમાં થયું છે। શ્રી વલ્લભનું સ્વરૂપ તો એવું છે કે જે જીવ એમનું સ્મરણ કરે, હૃદયના ભાવપૂર્વક એમના નામનો ઉચ્ચાર કરે કે શ્રી વલ્લભ એ જીવને પોતાના સામર્થ્યનું દાન કરે છે। આપ એકાંતમાં બિરાજી અને 3 દિવસ અને 3 રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો। શ્રી મહાપ્રભુજી તમારા પર અવશ્ય કૃપા કરશે। હવે પોતાના માતૃચરણોની આજ્ઞા અનુસાર શ્રી પુરુષોત્તમજીએ ભોયરામાં બિરાજી શ્રી વલ્લભનું સ્મરણ કરતા 3 દિવસ અને 3 રાત સુધી શ્રી સર્વોત્તમજીના અખંડ પાઠ કર્યા। એક ચિત્તે પાઠ કરતા 72 કલાક પૂર્ણ થયા અને આપ શ્રીની સન્મુખ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી બાલકૃષ્ણજી સ્વયં પ્રગટ થયા। શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપી આજ્ઞા કરી કે બાવા, આપ આ બધા સાંપ્રદાયિક ગ્રંથોની શરૂઆત અને અંતનું અવલોકન કરો। એનાથી આપને સર્વ જ્ઞાન હૃદયરૂઢ થઈ જશે। શાસ્ત્રાર્થમાં પણ આપનો વિજય થશે એવા અમારા આશીર્વાદ છે। 3 સ્વરૂપોને દંડવત પ્રણામ કરી શ્રી પુરુષોત્તમજી ભોયરામાંથી બહાર પધાર્યા। ત્યારે આપનું સ્વરૂપ જાણે ખૂબ જ બદલાઈ ગયું।
શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે આપ શ્રીએ બધા ગ્રંથોનું આદિ અને અંતનું અવલોકન કર્યું. તે સાથે જ સ્વમાર્ગનું બધું જ જ્ઞાન આપને હૃદયારૂઢ થયું. પછી તે માયાવાદી પંડિત સાથે આપ શ્રીએ શાસ્ત્રાર્થ કર્યો અને તેને ક્ષણ માત્રમાં નિરુત્તર કરી દીધો. માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની વિજય પતાકા લહેરાવી. એમના મુખારવિંદમાંથી તો એવી વાણી સ્ફુરિત થઈ કે વેદ વેદાંતના એવા અર્થો પ્રગટ થયા કે માયાવાદના એ વિદ્વાન હારીને પાછા ગયા. શ્રી વલ્લભની આવી કૃપાનો તેમને અનુભવ થયો. હવે આયુર્વેદના પણ પ્રસિદ્ધ ગ્રંથ અર્થપ્રકાશનો આપે કરેલો ઉલ્લેખ એ વાત સ્પષ્ટ કરે છે કે આપ શ્રી આયુર્વેદથી પણ અત્યંત પરિચિત હતા. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના સાહિત્યથી પણ આપ સારી રીતે પરિચિત અને અભ્યાસી હતા. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ગ્રંથોનો સૂક્ષ્મ અભ્યાસ આપશ્રીએ કર્યો હતો. આપશ્રીના નામ પ્રમાણે જ આપશ્રીના ગુણો પણ હતા. સાચે જ પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ હતા. શ્રી વલ્લભની કૃપાથી તેમને પ્રગાઢ પાંડિત્ય પ્રાપ્ત થયું હતું. એમના ગૃહસ્થાશ્રમ વિશે બહુ લાંબી વિગતો મળતી નથી, પણ એવી વિગતો મળે છે કે આપ શ્રીના લગ્ન 3 વખત થયેલા. પ્રથમ પત્ની શ્રી રાણીજી વહુજી હતા, બીજા પત્ની શ્રી ચંદ્રાવલીજી વહુજી અને ત્રીજા પત્ની શ્રી પદ્માવતી વહુજી હતા. આપ શ્રીને 2 પુત્ર અને 1 બેટીજી થયા હતા. આ 3 બાળકો આપ શ્રીની ઉપસ્થિતિમાં જ લીલામાં પધાર્યા હતા. આપ શ્રી પુરુષોત્તમજી મહારાજ સુરતમાં બિરાજતા હતા. તે સમયે સુરતમાં ખૂબ જાહો જલાલી હતી. આપ શ્રીના અનેક ધનિક સેવકો દ્વારા અઢળક સંપત્તિ ભેટ કરવામાં આવતી. આ સર્વ સંપત્તિનો વિનિયોગ તેઓ બાળકૃષ્ણની સેવામાં જ કરતા અને તેઓ પોતે ખૂબ સાદું અને સરળ અને સાત્વિક જીવન ગાળતા હતા. તેમને ચિત્રકલા નો પણ ખૂબ શોખ હતો અને તેમણે ઘણા બધા ચિત્રો દોર્યા હતા. શ્રી પુરુષોત્તમજી એકવાર સુવર્ણની રત્નજડિત સુંદર મોજડીઓ સિદ્ધ કરાવી અને શ્રીજી બાવાને અંગીકાર કરવા નાથ દ્વારા પધાર્યા. આપણે તેમને મળેલી ભેટમાંથી શ્રીજી બાવા માટે તેમણે આ મોજડીઓ સિદ્ધ કરાવી હતી. મોજડીઓ તો પ્રભુને શીતકાલમાં જ ધરાય. શ્રી પુરુષોત્તમજી નાથ દ્વારા પધાર્યા ત્યાં સુધીમાં તો શીતકાલ પૂર્ણ થઈ ગયો હતો. ગ્રીષ્મ ઋતુની ગરમીમાં મોજા કે મોજડીઓ ધરાય નહીં. શ્રી પુરુષોત્તમજીને ખૂબ તાપ થયો. તેમણે આવેલ ભેટનો વિનિયોગ શ્રીજી બાવાને માટે કરવાની તેમની ખૂબ ઈચ્છા હતી. તો આપશ્રીએ તત્કાલીન શ્રી દાઉજી મહારાજને વિનંતી કરી કે શ્રીનાથજી બાવાને મોજડીઓ ધરવાનો મારો મનોરથ પૂર્ણ થાય એવી આપ કૃપા કરો. શ્રી દાઉજી મહારાજે પ્રભુના સુખનો અને પુરુષોત્તમજી મહારાજના વલ્લભકુળના બાળક જાણીને તેમનો મનોરથ અંગીકાર કરાવવાનો તાપ જાણીને વચલો માર્ગ બતાવ્યો અને કીધું કે આપ શૃંગાર કરીને પ્રભુને મોજડીઓ ધરાવજો, પરંતુ રાજભોગ દર્શન પછી અનુસર કરતા પહેલા વળી કરી લેજો. આજ્ઞા પ્રમાણે બીજા દિવસે શ્રીજી બાવાને શૃંગાર સમયે મોજડીઓ ધરાય અને દાઉજી મહારાજે મુખિયાજીને આજ્ઞા કરી કે તમે રાજભોગ દર્શન પછી અનુસર કરતા પહેલા આ મોજડીઓ વળી કરી લેજો. હવે પુરુષોત્તમજીને આટલાથી સંતોષ ન થયો. એમની ઈચ્છા હતી કે મોજડીઓ પ્રભુ સાંજ સુધી ધરાયેલી રહે. તો તેમણે મુખિયાજીને વિનંતી કરી કે મોજડીઓ વળી ન થાય તેવું કરો અને મોજડીઓ ધરાયેલી રહી. પણ શ્રીજી બાવાને આ ન ગમ્યું. ગ્રીષ્મ ઋતુ અને પગમાં ભારે મોજડીઓ. સેવક પોતાના સ્વાર્થ કે આનંદ માટે કલ્પિત પ્રકારે સેવા કરે તે બરોબર નથી. આમ વિચારી ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાયજીને શ્રીજી બાવે આજ્ઞા કરી કે આપ સત્વર અહીંયા પધારો. ગરમીમાં મોજડીઓથી હું પરેશાન થઈ રહ્યો છું.
અને આવી અને મોજડી વળી કરો, જેથી હું સુખેથી ખેડવા પધારું. હરિરાયજી તે સમયે ખિમનોર બિરાજતા હતા અને તેઓ આ આજ્ઞા સાંભળી અને ભાવ વિભોર થઈ હરિરાયજી ઘોડા પર સવાર થઈ નાથદ્વારા પધાર્યા અને તેમણે સ્નાન કરી ચાવીઓ મંગાવી તાળું ખોલી નીચ મંદિરમાં પધાર્યા અને શ્રીજી બાવાને થયેલા પરિશ્રમ બદલ ક્ષમા માગી અને મોજડીઓ વળી કરી પાછા ખિમનોર પધાર્યા. આમ શ્રી હરિરાયજી શ્રી પુરુષોત્તમજીના સમકાલીન હતા. આપશ્રીની ઉત્તરાવસ્થા હતી તે સમયે શ્રી પુરુષોત્તમજીની યુવાવસ્થા હતી. શ્રી પુરુષોત્તમજીના સમયમાં શ્રી વલ્લભ વંશ વૃક્ષ ફૂલી ફાલીને ઘેઘૂર વડલા જેવો બન્યો હતો. શ્રી પુરુષોત્તમજીના પ્રાગટ્ય સમયે શ્રી હરિરાયજીની ઉંમર વય એમની 65 વર્ષની હતી. શ્રી પુરુષોત્તમજીએ સમગ્ર ભારતનો પ્રવાસ કરેલો. આપ શ્રી જ્યાં જ્યાં પધાર્યા તે સર્વ સ્થળે રહેતા પંડિતો, વિદ્વાનો, આચાર્યો વગેરેને શાસ્ત્રાર્થ કરવા માટે આપશ્રી આહ્વાન આપતા. તે સર્વને જીતી તેમની પાસેથી વિજયપત્રો પણ આપશ્રીએ મેળવેલા. બદ્રી કેદારથી રામેશ્વર અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી 10 દિશામાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો આપે વિજય ડંકો વગાડેલો. તેથી જ આપશ્રી 10 દિગંત વિજયી તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થયેલા. આપશ્રીનો વિદ્યા અનુરાગ એવો એટલો બધો હતો કે આપશ્રી જ્યારે પણ સુરતની બહાર પધારતા ત્યારે પોતાની સાથે અનેક ગાડા ભરીને પુસ્તકો રાખતા હતા. ગ્રંથ લેખનનું કાર્ય શાંતિથી અને સ્વસ્થતાથી થાય તે હેતુથી આપ સેવાથી પરવારી અને સુરત નજીક દરિયા કિનારે આવેલા ડુમ્મસ નામના સ્થળે પધારતા અને ત્યાં બિરાજી ગ્રંથ લેખનનું કાર્ય મોટે ભાગે કરતા અને કરાવતા. તો ડુમ્મસ જ કેમ પધારતા હતા? તો ડુમ્મસનું મૂળ નામ દુર્વાસાપુરી છે. એ મહર્ષિ દુર્વાસાની તપોભૂમિ હતી. એ સ્થાનમાં બિરાજી લેખન કાર્ય કરવાનો આપનો આશય સત્ય માટે જજુમવાનો અને અસત્ય સામે દુર્વાસાની જેમ કોપાયમાન થવાનો પણ હોઈ શકે. ડુમ્મસ પધારવાનો સમય ન હોય ત્યારે મંદિરના ભોયરામાં બિરાજી આપશ્રી આ લેખન કાર્ય કરતા. પોતાની પાસે 9 જેટલા લૈયાઓ રાખતા, જે સમયે જે વિચાર સ્ફુરે તેની તરત જ નોંધ કરાવતા અને એકી સાથે 3-4 ગ્રંથોનું લેખન કાર્ય સાથે ચાલતું. અને તેમનું જે વિપુલ સાહિત્ય છે કે એમનો ઉચ્ચાર એ સાહિત્યના જે ટાઇટલો પણ આપણે ઉચ્ચાર કરીએ તો વાંચતા પણ એટલો બધો આપણો સમય જાય. એટલું મોટું એમનું વિપુલ સાહિત્ય હતું. 9 લાખ ગ્રંથો એટલે શું કે આ રીતે એમણે પુષ્ટિ માર્ગને બહુ જ ઉત્તમ સેવા આપી છે કે એમના અનેક ગ્રંથો, ટીકાઓ, 16 ગ્રંથની ટીકાઓ અને એટલું બધું વિપુલ સાહિત્ય છે કે આપણા પુષ્ટિ માર્ગને તો આ એક મોટી એમના તરફથી મળેલી દેન છે. તો આવા 10 દિગંત વિજયી શ્રી પુરુષોત્તમજીને આપણે સાષ્ટાંગ દંડવત કરી અને એમની પણ આપણા પર આવી રંચક કૃપા વરસે કે આપણે પણ આવું લેખન કાર્ય કરતા થઈએ કે વાંચન કાર્ય કરતા થઈએ તો આવી કૃપા આપણા સૌના ઉપર વરસાવે એવી જ અભ્યર્થના સાથે આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.